जय श्री कृष्ण। प्रिय वैष्णवजनों, आज આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં આવતીકાલે કાંકરોલીમાં બિરાજતા શ્રી દ્વારકાધીશ પ્રભુનો પાટો ઉત્સવ, તે સ્વરૂપ પેલા કેમ પ્રગટ થયું, કેની પાસે સેવાયેલું હતું, તો એના વિશે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. હવે નાદ દ્વારા તો આપણે બધા વૈષ્ણવો શ્રીનાથજી બાબાના દર્શન કરવા જતા જ હોઈએ છીએ, અને નાદ દ્વારા ગયા પછી કાંકરોલી લગભગ વૈષ્ણવો કાંકરોલી જતા જ હોય છે. તો ત્યાં બિરાજતા દ્વારકાધીશ પ્રભુનો કાલે અષાઢ શુક્લ પક્ષ પાંચમ શુક્રવારને 23 તારીખ પાટો ઉત્સવ છે. તો આ સ્વરૂપ નિરોધ લીલાના તામસ પ્રમેય પ્રકરણની 7મા અધ્યાયની વેણુગીત લીલા અને આંખ મીચોલી લીલાનું આ સ્વરૂપ પ્રગટ સ્વરૂપ છે. બીજી લીલા ગુપ્ત છે. વ્રજમાં ચતુર્ભુજ રૂપે આ પ્રમેય બલથી બિરાજે છે. રહસ્ય લીલામાં સખી વૃંદમાં શ્રી સ્વામિનીજી બિરાજે છે, અને ભગવત સંબંધી સખીઓ સન્મુખ બિરાજે છે. તો આ આંખ મીચોલી લીલાનું સ્વરૂપ કઈ રીતે થયું, અને સૃષ્ટિના આરંભ જે બ્રહ્માજીએ ને સર્જન કરી પ્રભુએ, અને તપની આજ્ઞા અનુસાર એ સ્વરૂપ બ્રહ્માજીએ સેવેલું. પછી બ્રહ્માપુત્ર કરદમ ઋષિ, કપિલદેવજી, દેવહૂતિજી વગેરે દ્વારા પણ સેવાયેલું. પુનઃ સિદ્ધપુરના બિંદુ સરોવરમાંથી પ્રગટ થઈ અને રાજા અંબરીશ, મહર્ષિ વશિષ્ઠ અને દશરથના પત્ની કે રામચંદ્રજીની માતા એટલે કૌશલ્યાજી, પછી રામચંદ્રજીએ સ્વરૂપ સેવેલું અને પાંડવોએ સેવેલું. અને પાંડવો પછી કનોજના હરજી ભક્ત પાસેથી દામોદરદાસ સંભરવાળાને ત્યાં આ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીએ પુષ્ટ કર્યું, અને રાજ સેવાનો ક્રમ અંગીકાર ત્યાંથી એને શરૂઆત કરી. તો આ સ્વરૂપની પહેલાં આપણે ભાવના જોઈએ, લીલા ભાવના આંખ મીચોલીની કઈ રીતે. તો એકવાર શ્રી ઠાકોરજી ગોલોકધામમાં બિરાજે છે. ત્યાં બધું જ અલૌકિક સુંદર તેજસ્વી શ્રી ગિરિરાજ પર્વત, એની તળેટીમાં શ્રી યમુના નદી વહે. પર્વતની તળેટીમાં નદી કિનારે મોતી જેવી ચમકતી માખણ જેવી મુલાયમ રેતી વાલુકા યમુનાજીના. ચારે બાજુ વન, વૃક્ષો, વેલીઓ, છોડ, સુંદર સુંદર સુગંધીધાર ફૂલો, પોપટ, કોયલ, મેના, કબૂતર, કાંક, કૌવાઓ જેવા પક્ષીઓનો મધુર કલરવ, વેલાઓ અને વૃક્ષોની સુંદર નિકુંજો. તેમાં લીલીછમ ઘાસવાળી જમીન, અને ઉનાળાના ભર બપોરે પણ ત્યાં શિયાળા જેવી ઠંડક. એક દિવસની વાત છે, બપોરનો વખત હતો. શ્રી યમુનાજી અને બીજા ગોપીજનો વિશ્રામ માટે એક નિકુંજમાં બિરાજ્યા હતા, અને વાર્તા વિનોદ ચાલી રહ્યો હતો. નિકુંજને આગળ પાછળ 2 દરવાજા, નિકુંજની વચ્ચે નાનકડું સિંહાસન, અને તે ઉપર શ્રી યમુના મહારાણીજી બિરાજેલા હતા. તેમની 3 બાજુ ઘાસ પર ગોપીજનો બેઠેલા હતા. નિકુંજને આગળ, નિકુંજના પાછલા દરવાજેથી ઠાકોરજીએ ડોક્યું કર્યું, એટલે કે ઠાકોરજી જુએ છે. શ્રી યમુનાજીની પીઠ દેખાય, અને ગોપીઓએ શ્રી ઠાકોરજીને જોયા. શ્રી ઠાકોરજીએ નાક ઉપર આંગળી મૂકી અને આંખના ઈશારાથી ગોપીઓને ચૂપ રહેવાનું જણાવી દીધું, ગુપ્ત સંકેત આપી દીધો. તો પછી પ્રભુ ચોર પગલે નિકુંજમાં પધાર્યા, અને શ્રી યમુનાજીને અણસાર પણ ન આવવા દીધો, અને શ્રી ઠાકોરજી શ્રી યમુનાજીની લગોલગ પધાર્યા. 2 હાથથી શ્રી યમુનાજીના નેત્રો દબાવ્યા, અને શ્રી યમુનાજી ચમક્યા. કોણ છે, કોણ છે? શ્રી યમુનાજીએ બૂમ પાડી, પણ કંઈ જવાબ ન મળ્યો. શ્રી યમુનાજી અકળાયા અને થોડા ઘણા ચીડાયા. શ્રી ઠાકોરજીએ શ્રી યમુનાજીને રીઝવવા માટે કૌતુક કર્યું. 2 હાથથી આંખો દબાવી હતી, બીજા 2 હાથ પ્રગટ કર્યા. શ્રી ઠાકોરજી શું ન કરી શકે? બધું જ કરી શકે. એમણે એ 2 હાથ પ્રગટ કર્યા, એમાંથી વાંસળી પ્રભુએ વેણુનું વાદન કર્યું, અને વેણુ વગાડી વેણુના સ્વરમાં કહ્યું કે હું શ્યામ છું, શ્યામ છું. શ્રી યમુનાજી બહુ રાજી થયા. શ્રી ઠાકોરજીના 2 હાથ આંખ પરથી લઈ પોતાના ગળે ભરાવ્યા, લગાવ્યા.
આમ શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજીએ આંખ મીચોલી લીલા કરી. શ્રી યમુનાજીની ઈચ્છાથી બંને ઝૂલે ઝૂલ્યા અને હિંડોળા લીલા કરી. એટલે આ આંખ મીચોલી લીલાનું સ્વરૂપ પણ કહેવાય છે. આપણે એનો ભાવ જોયો. હવે આ સ્વરૂપ આ બધા ઇત્યાદિ રાજા અંબરીશ અને થી સેવાયેલો એનો ઇતિહાસ તો બહુ લાંબો છે. ક્યાં સ્વરૂપ કેની પાસેથી કેમ આવ્યું, કેટલા વખત સેવા કરી, પછી સ્વરૂપ ક્યાં પધાર્યું, પણ વિડીયો બહુ મોટો થઈ જાય એટલા માટે આપણે સીધા જ દામોદરદાસ સંભરાવાલાની જે વાર્તા પ્રસંગ આવે ત્યાંથી આપણે આ ઇતિહાસ લઈએ. તો નારાયણદાસ દરજીને સ્વપ્નમાં આવ્યા. ઉત્તર પ્રદેશ કનોજ નામનું મોટું શહેર આવેલું, ત્યાંના અત્તર પ્રખ્યાત છે. આજથી 125 વર્ષ પહેલાં ત્યાં નારાયણ નામના એક દરજી રહેતા હતા. તેઓ વિષ્ણુ સ્વામી સંપ્રદાયના વૈષ્ણવ હતા. તેમને એક દિવસ દ્વારકાધીશ પ્રભુએ સ્વપ્નમાં દર્શન આપી અને આજ્ઞા કરી કે અમારું નામ દ્વારકાધીશ છે, અમે આબુ પર્વત ઉપર ઋષિઓના આશ્રમમાં બિરાજીએ છીએ, તું અમારો ભક્ત છે, તારી શ્રદ્ધાથી અમે પ્રસન્ન છીએ. હમણાં ચંપારણ્યમાં આચાર્યશ્રી વલ્લભપુર પ્રાગટ્ય થયું છે, અમારે તેમના ત્યાં પધારવું છે, અમે તારા દ્વારા તેમના ત્યાં પધારીશું. તું આબુ પર્વત ઉપર પહોંચી જા અને ઋષિઓની વિનંતી કરી અને અમને તારા ઘેરે પધરાવી લાવ. હવે સપનું આવતા જ નારાયણદાસ દરજીની આંખ ખુલી ગઈ. તે વિચારવા લાગ્યા કે આબુ પર્વત ક્યાં હશે, હું કેવી રીતે જાઉં, ચંપારણ્ય ક્યાં અને ક્યાં આચાર્યજી પ્રગટ થયા હશે, આ બધું વિચાર મગ્ન થઈ ગયા. આમ વિચારમાં પરાવેલા સવાર થયું. આખો દિવસ નારાયણ દરજી વિચારોમાં ગુંજવાયેલ રહ્યા. સવારે શ્રી ઠાકોરજીના જપપાઠ કરતાં તેમને વિનંતી કરી કે હે પ્રભુ, આપનો દાસ જાણીને આપે કૃપા કરી મને સ્વપ્નમાં દર્શન આપ્યા, મને આપે આજ્ઞા કરી, પરંતુ મારા મનમાં ઘણા સંશય છે, મારી બુદ્ધિ કામ કરતી નથી, આપનો મહિમા આપ જ જાણો. રાત્રે બીજી વાર સ્વપ્ન આવ્યું. દ્વારકાધીશ પ્રભુએ આજ્ઞા કરી કે તારે કોઈ વિચાર કરવા નથી, તું જલ્દી આબુ પર્વત ઉપર પહોંચી જા. નારાયણદાસની દરજીની આંખ ખુલી ગઈ. પથારીમાંથી ઉઠી અને જલ્દી સ્નાન કરી આબુ પર્વત તરફ નીકળ્યા. રસ્તો પૂછતા પૂછતા ચાલવા લાગ્યા. આ રીતે તેને ત્યાં આ સ્વરૂપનો મેળાપ થયો અને એ પોતે ઘરે પધરાવી લાવ્યા અને ત્યાં તે પોતે સેવા કરવા લાગ્યા. નારાયણ દાસજી કનોજમાં શ્રી દ્વારકાધીશ પ્રભુને તેમના ઘેર પધરાવી તેમના પત્ની અને બહેન સાથે સેવા કરતા હતા. તેમણે ઘણા વર્ષો સુધી સેવા કરી. તે કનોજ શહેરના દિવાન અને નગર શેઠ બંને પદ હતું એવા હતા દામોદરદાસ સંભરવાળા. તેઓ દિવાન પણ હતા અને નગર શેઠ પણ હતા. તેમની પાસે કરોડો રૂપિયાની સંપત્તિ એ વખતમાં હતી. તેમના લગ્ન થયા ત્યારે તેમના શ્રીમંત સસરાએ પધરામણીમાં ઘણી સંપત્તિ સાથે 100 દાસીઓને પણ આપી હતી. 100 દાસીઓ આપી હતી. તેઓ ગામ વચ્ચે ભવ્ય મહેલમાં રહેતા. સુખ સંપત્તિનો પાર નહોતો, છતાં મનમાં એને ચેન પડતું નહીં. તેઓ વિચારતા કે આટલા માન પાન દ્રવ્ય સુખ હોવા છતાં મને શાંતિ કેમ મળતી નથી. એક વખત તેઓ કોઈક કામ માટે કાશી આવ્યા. ગંગા સ્નાન કરવા ગયા. ગંગાજીના જળમાં ડૂબકી મારી. અનાયાસ તેમના હાથમાં એક તાંબાનું પતરું હાથમાં આવ્યું, તામ્રપત્ર જેને કહેવાય. તેમણે મોં જળમાંથી બહાર કાઢ્યું ને પતરું જોયું તો એ પતરા ઉપર ચિત્ર વિચિત્ર આકૃતિઓ કંડાઈ રહેલી હતી. એમાં તેઓ પતરું તેમને સાથે લઈ અને તેના મુકામે ગયા. હવે દિવસ દરમિયાન ઘણા સંતો મહોત્સવને પતરું બતાવ્યું કે ભાઈ આમાં કંઈ લખાણ છે, કંઈ ઉકલે વાંચી એનો અર્થ શું છે, પરંતુ કોઈના તેમના ગળે ઉતરે એવો ખુલાસો કોઈ આપી શક્યા નહીં. રાતે સ્વપ્નમાં તેમણે ભગવાનને આજ્ઞા કરી કે આ પતરું મારી ઈચ્છાથી તને મળ્યું, આ પતરાની આકૃતિઓ સાચો અર્થ બતાવે તેમને તારા તું ગુરુ કરજે અને તેમની કૃપાથી તને તન મનની શાંતિ મળશે અને તું એમના શરણે જજે, તને ઘણું સુખ મળશે. બીજા દિવસે પણ તેઓ ઘણા વિદ્વાનોને પતરું બતાવ્યું. કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહીં. કાશીના નગર શેઠ દામોદર પુરુષોત્તમદાસ હતા. તેમની સાથે દામોદરદાસનો ઘણો પરિચય હતો. તેઓ પુરુષોત્તમદાસને મળવા ગયા. તેમણે આ પતરું પુરુષોત્તમદાસને બતાવ્યું તો પુરુષોત્તમદાસે કહ્યું કે અમારા ગુરુશ્રી મહાપ્રભુજી કાશીમાં બિરાજે છે, આપણે તેમની પાસે જઈએ, તેઓ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે, તેઓ જરૂર સંતોષકારક જવાબ આપશે, આ પત્રમાં જે છે લખેલું એ વાંચી સંભળાવશે. પુરુષોત્તમદાસની સાથે આ દામોદરદાસ સંભરવાલા શ્રી મહાપ્રભુજી પાસે ગયા. તેમને શ્રી મહાપ્રભુજીના અલૌકિક દર્શન થયા. તેમણે પ્રણામ કર્યા અને કહ્યું કે મહારાજ મને સેવક કરો. શ્રી મહાપ્રભુજી અંતર્યામી છે. તેમણે હસીને કહ્યું તમને જે તામ્રપત્ર મળ્યું છે તે લાવો,
તમને એવી આજ્ઞા થઈ છે કે તેમનો સંતોષકારક જવાબ આપે તેમના સેવક તમારે થવાનું છે, તો તમે કેમ પહેલાં ઉતાવળ કરો? દામોદર દાસે કહ્યું, મહારાજ, આપ જ સાક્ષાત ભગવાન છો એવો મને અનુભવ કરાવી દીધો છે. હવે મારે પત્રનું કોઈ કામ નથી. તે વિશે જાણવાની પણ કોઈ મારે જરૂરી નથી. શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી, ના, શ્રી ઠાકોરજીની આજ્ઞાનું પાલન કરવું એ આપણું કર્તવ્ય છે, માટે પતરું લાવો. એ તામ્રપત્ર હતું, જે પત્રમાં લખાણ હતું. દામોદર દાસે તે તામ્રપત્ર શ્રી મહાપ્રભુજીના હસ્તમાં મૂક્યું. શ્રી મહાપ્રભુજીએ તેના પર દ્રષ્ટિ કરી, તેમાં કોતરાયેલી આકૃતિઓ સુંદર રીતે સમજાવી અને દામોદર દાસને સંતોષકારક જવાબ મળ્યો. તેઓ વિશેષ પ્રસન્ન થયા. શ્રી મહાપ્રભુજીએ તેમને સ્નાન કરાવી બ્રહ્મસંબંધ કરાવ્યું. દામોદર દાસે વિનંતી કરી, મહારાજ, મારે ત્યાં કનોજ પધારો, મારી પત્નીને પણ સેવક કરો, અમારે શું કરવું તે અમને શીખવો. શ્રી મહાપ્રભુજી દામોદર દાસ ત્યાં કનોજ પધાર્યા. દામોદર દાસને ત્યાં મુકામ કર્યો. તેમના પત્નીને પણ બ્રહ્મસંબંધ કરાવ્યું. દામોદર દાસે પૂછ્યું, મહારાજ, અમારી પાસે શ્રી ઠાકોરજીનું સ્વરૂપ નથી, સેવા કેવી રીતે કરીએ? અમે કંઈ જાણતા નથી. શ્રી વલ્લભાધીશે આજ્ઞા કરી કે ગામમાં માણસો મોકલીને તપાસ કરાવો. તમારા ગામમાં એક દરજી ભક્ત છે, જે આબુ પર્વતથી આ પ્રભુ પધરાયો હતો ને, દરજી પ્રભુને 2 વાર સ્વપ્નમાં આજ્ઞા કરી હતી. એ દરજી પાસે સ્વરૂપ છે, તેમની પાસે અલૌકિક સ્વરૂપ છે, તેને રાજી કરીને સ્વરૂપ પધરાવી લાવો. દામોદર દાસે તેમના માણસો તપાસમાં કરવા મોકલ્યા. એક માણસ તપાસ કરીને આવ્યો, બધી હકીકત કહી. દામોદર દાસ પોતે નારાયણ દાસ દરજીને ત્યાં ગયા અને દીનતાથી હાથ જોડી અને નારાયણ દરજીને વિનંતી કરી. નારાયણ દરજીએ કહ્યું કે હવે અમે તો સૌ વૃદ્ધ અને અશક્ત થયા. શ્રી ઠાકોરજી અમારા ઉપર કૃપા કરી હતી, સામેથી અમારા ઘેર પધાર્યા. અમને ચિંતા રહે છે કે હવે અમારા પછી આ સેવાનું શું થશે. આપ જરૂર શ્રી ઠાકોરજીને પધરાવી જાઓ, તમારું અહોભાગ્ય છે. દામોદર દાસ શ્રી ઠાકોરજીનું સ્વરૂપ પધરાવી લાવ્યા. બહુ જ સુંદર મોટું શ્યામ સ્વરૂપ, ચતુર્ભુજ સ્વરૂપ હતું. શ્રી મહાપ્રભુજીએ તે સ્વરૂપને પંચામૃત સ્નાન કરાવ્યું, સિંહાસન પર પધરાવી, વસ્ત્ર આભૂષણ ધર્યા અને પછી પોતે સામગ્રી સિદ્ધ કરી શ્રી ઠાકોરજીને ભોગ પણ ધર્યો. આપ શ્રી આજ્ઞા કરી. આ સ્વરૂપનું નામ શ્રી દ્વારકાધીશ છે. ભોગ ધરીને શ્રી મહાપ્રભુજી સંધ્યાવંદન કરવા બિરાજ્યા. દામોદર દાસે સામે હાથ જોડીને બેઠા, વિનંતી કરી, મહારાજ, આપની કૃપાથી મને શ્રી ઠાકોરજી મળ્યા. મહા અલૌકિક સ્વરૂપ છે એવું દર્શનથી સમજાય છે. આ સ્વરૂપનું મહાત્મ્ય મને કૃપા કરીને બતાવો. ત્યારે શ્રી મહાપ્રભુજી આ સ્વરૂપની પ્રાગટ્ય વાત સતયુગથી લઈ અને આજ સુધી સર્વ હકીકત દામોદર દાસને, કે આ સ્વરૂપ કેની પાસે હતું, પેલા સ્વરૂપ ક્યાં પ્રગટ થયું, નિજ લીલામાં કેમ પ્રગટ થયું, આબુ પર્વત ઉપર, એ બધો આખો વિસ્તારથી વાત કરી સંભળાવી. શ્રી મહાપ્રભુજી શ્રી દ્વારકાધીશની પ્રાગટ્ય વાર્તા કહી પછી દામોદર દાસને આજ્ઞા કરી કે તમારે ત્યાં શ્રી ઠાકોરજી પધાર્યા છે, તન મન ધનથી સેવા કરજો. શ્રી મહાપ્રભુજી તેમના થોડા દિવસ બિરાજ્યા અને સેવાની બધી રીત એને ત્યાં શીખવી. હવે ધનનો તો કાંઈ છૂટો નહોતો. એ જમાનામાં 35 કરોડ રૂપિયા એની પાસે હતા એવું વાર્તા પ્રસંગમાં મળે. તો તેમણે ઠાકોરજીને સેવા તન મન ધનથી એણે કરી અને વાસણો સોના ચાંદીના અને પીળા રંગ સામગ્રી સોના વાસણોમાં ભરે, સફેદ રંગની સામગ્રી ચાંદીમાં ભરે, આવા બધા પાત્રોની આભૂષણમાં હીરા, માણેક, પન્ના, પોખરા, નીલમણી બધા હાચા અને સોનાના અને મોતીના જડતવાળા બધા એવા ધન સંપત્તિ બહુ હતી, એટલે વૈભવથી સેવા કરી અમને. હવે એ સ્વરૂપ સેવાતું પાછું શ્રી ત્રીજા લાલજી, શ્રી બાલકૃષ્ણ લાલજી, શ્રી ગુસાઈજીના તેમના નેત્ર કમળ જેવા હતા અને ગુસાઈજી તેમને રાજીવ લોચન કહેતા. એટલે એ સ્વરૂપની સેવા શ્રી બાલકૃષ્ણ લાલજીએ પણ છેલ્લે કરી અને શ્રી મહાપ્રભુજીના વંશમાં પાછું એ સ્વરૂપ પધાર્યું. તો આ સ્વરૂપ છે એ કિશોર ભાવનાનું સ્વરૂપ છે. ઈંડોળા લીલાનું અને આંખ મીચું લીલાનું કહેવાય છે. શ્યામ દિવ્ય શૃંગારસનો રંગ છે એમ સૂચવે છે કે વેદમાં બતાવ્યા મુજબ શ્રી ઠાકોરજી રસોવે સહ રસાત્મક આનંદ સ્વરૂપ છે. તેમના 4 હસ્ત છે. 2 હસ્ત ઊંચા ખભા તરફ છે ને 2 હસ્ત નીચે ઢીંચણ તરફ છે. જમણા નીચેના શ્રી હસ્તની હથેળીમાં પદ્મનું ચિહ્ન છે. તેનો એક ભાવ એવો છે કે આ શ્રી હસ્ત તેઓ જેના મસ્તકે ધરે તેના પર 14 લોકનો ભાર પડે, તે આયુધ રૂપ છે. પુષ્ટિ લીલામાં પદ્મનું ચિહ્ન શ્રી સ્વામીજીના હથેળીનો ભાવ છે. શ્રી ઠાકોરજીને આંખ મીચું લીલા કરી ત્યારે શ્રી સ્વામીજી તેમની હથેળી વડે નેત્ર પર દબાવેલો હસ્ત છોડાવે છે. બીજો હસ્ત જમણો ઉપરનો હસ્ત છે, તેમાં ગદાનું આયુધ છે. ભગવાનની ગદાનું નામ કૌમુદી ગદા છે. આ ગદા દ્વારા શ્રી ઠાકોરજી ભક્તોની સામે છૂટતા અસ્ત્રોના તેજને હણે છે. પુષ્ટિ લીલામાં એવો ભાવ છે
કે આંખ મીચોલી વખતે ચતુર્ભુજ થવાની અદ્ભુત લીલા જોઈ શ્રી સ્વામિનીજીએ પોતાના ગદા જેવા આકારના શ્રીહસ્તથી શ્રી ઠાકોરજીના શ્રીહસ્તને પકડ્યા છે. ત્રીજો હસ્ત ડાબો ઉપરનો હસ્ત છે, તેમાં ચક્રનું આયુધ છે. તે સુદર્શન ચક્ર છે. શ્રી પ્રભુ જેને મુક્તિ આપવા ચાહે તેને આ ચક્રથી મારે છે. પુષ્ટિ લીલામાં એનો ભાવ આંખ મીચોલીની કૌતુક લીલાથી પ્રસન્ન થઈ શ્રી સ્વામિનીજીએ શ્રી ઠાકોરજીનો આ હસ્ત પકડી લીધો ત્યારે તેના પર શ્રી સ્વામિનીજીના હસ્તમાં ધરેલા કંકણની છાપ પડી ગઈ. ચોથો હસ્ત ડાબો નીચેનો હસ્ત છે, તેમાં શંખનું આયુધ છે. તે શંખનું નામ પાંચજન્ય શંખ. તેના નાદથી શ્રી પ્રભુ આસુરોના ગર્વને હરે છે. પુષ્ટિ લીલામાં આંખ મીચોલીલા કરતાં શ્રી ઠાકોરજીના હસ્તને શ્રી સ્વામિનીજીની ગ્રીવા ડોકને સ્પર્શ થયો છે. શ્રી ઠાકોરજીના સ્વરૂપની પીઠિકા ચોખંડી છે, કારણ કે તેમના શ્રી અંગમાં ચારેય આયુધ સ્વરૂપાત્મક રૂપે છે. વળી આ સ્વરૂપ શ્રી સ્વામિનીજીના ભાવથી સ્થિરરૂપ છે. અન્ય ત્રણ સ્વામિનીજીના ભાવાત્મક વિશિષ્ટ સ્વરૂપ હોવાથી આપની પીઠિકા ચોખંડી છે. પીઠિકામાં ડાબી બાજુ શંખથી ઉપર ચતુર્ભુજ સ્વરૂપ છે. તે મથુરામાં વસુદેવ દેવકીને દર્શન આપનાર સ્વરૂપ છે. પીઠિકામાં જમણી બાજુ ગદાથી ઉપરથી ચતુર્ભુજ સ્વરૂપ છે. તે પદ્માસનધારી સૃષ્ટિ કરતા નારાયણનું સ્વરૂપ છે. બંને બાજુ નીચેના શ્રીહસ્તની નીચે બબ્બે સ્વરૂપ મળી કુલ 4 સ્વરૂપ થાય. તે 4 પાર્ષદ સુનંદ, નંદ, પ્રબલ, હરણ. બીજો ભાવ 4 વેદનો છે. ત્રીજો ભાવ 4 વ્યુહનો છે. પુષ્ટિ ભાવે 4 સ્વામિનીજીઓ છે. શ્રી મસ્તકે કિરીટ ધારણ કર્યો. તે મોર મુકુટનું જ સ્વરૂપ છે. કટી પર મલ્લખાત છે. તે કામદેવજીને જીતવા માટે નટવત વિહારી લીલાના ભાવથી છે. યજ્ઞોપવિત છે. તે વેદની શ્રુતિઓનો અંગીકાર સૂચવે છે. શ્રીકંઠમાં હાંસ છે. તે શ્રી સ્વામિનીજીને સન્મુખથી આપેલા આલિંગનનો ભાવ છે. વનમાલા દ્વારા વ્રજભક્તોનો અંગીકાર કરે છે. ચરણમાં નુપુર પાયલ, હસ્તમાં કડા છે. તે શ્રી યુગલ સ્વરૂપના ભાવથી છે. કિરીટ પાછળનું તેજ વલય સૂચવે છે કે અસંખ્ય સૂર્યના તેજની આપની પાસે પણ અસંખ્ય સૂર્યના તેજ ઝાંખા લાગે. દ્વાર એટલે દરવાજો, ક એટલે જળ, અધીશ એટલે સ્વામી. શ્રી દ્વારકાધીશ એટલે દ્વાર વત્તા ક વત્તા અધીશ, જળ સ્વરૂપ શ્રી યમુનાજીની નિકુંજના દ્વારના સ્વામી. આમ આ સ્વરૂપ વ્રજલીલાનું છે, દ્વારકા લીલાનું સ્વરૂપ નથી. એ મગજમાં રાખવાનું. આ સ્વરૂપ વ્રજ લીલાનું છે, દ્વારકા લીલાનું સ્વરૂપ નથી. આ સ્વરૂપ હાલ કાંકરોલીમાં શ્રી નાથદ્વારા પાસે જે રાજસમંદ કહેવાય એ કાંકરોલીમાં રાયસાગરના કિનારે આવેલા મંદિરમાં તૃતીય ગૃહાધીશ ગોસ્વામી 108 શ્રી વ્રજેશકુમારજી મહારાજશ્રીના માથે બિરાજે છે. તો આપણે નાથદ્વારા દર્શને જઈએ તો અચૂક ત્યાંથી કાંકરોલી આ દ્વારકાધીશ પ્રભુના દર્શને જવું જોઈએ, કેમ કે પુષ્ટિ લીલાનું સ્વરૂપ છે અને ત્યાં પ્રસાદ લેવાની પણ ઉત્તમ વ્યવસ્થા છે. અને શ્રી મહાપ્રભુજીના વંશમાં પછી એ સ્વરૂપ પધાર્યું. બાલકૃષ્ણલાલજીએ સેવા કરી પછી અત્યારે પણ શ્રી વલ્લભ વંશમાં જ કાંકરોલી ત્યાં બિરાજે છે. તો આવતીકાલે અષાઢ શુક્લ પક્ષ 5મ શુક્રવાર 23 શ્રી દ્વારકાધીશ પ્રભુનો પાટો ઉત્સવ. તો આ બધા વૈષ્ણવોને શ્રી દ્વારકાધીશ પ્રભુના પાટો ઉત્સવની ખૂબ ખૂબ બધાઈ. શ્રી ગોવર્ધન નાથ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય.